સુરતના ઉધનામાં એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની। કારખાનામાં કામ કરતા 5 કર્મચારીઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા। પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। ગંભીર હાલતમાં દાઝેલા લોકોને હોસ્પિટલમાં જોઈ પરિવારજનોના હાલ પણ બેહાલ થઈ ગયા હતા। તો આ સાથે જ ઘટનાને પગલે ફાયરના જવાનોએ પણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી કુલિંગની કામગીરી કરી હતી। કર્મચારીઓ લાઇટરને ક્રશ કરી રહ્યા હતા ત્યાં અચાનક ચિનગારી લાગતા આગ લાગી અને 5 કર્મચારીઓ દાઝી ગયેલા છે। 5 દર્દીઓને સારવાર માટે લાવેલા છે। બધા દર્દીઓને આશરે 35 થી 50% જેટલી બર્ન્સ ઇન્જરી થયેલી છે। એકે પ્લાસ્ટિક કંપની છે ઉધના 3 નંબર રોડ પર। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે, ફાયર દ્વારા કુલિંગની કામગીરી જે છે કરવામાં આવી રહી છે। કારણ ઉધના જે ભાટેના ખાતે જે છે આ કંપની આવેલી કારખાનું આવેલું છે। આ કારખાનામાં પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવતા હતા। હાલ તમને જોવા મળી રહ્યું છે આખું આ પ્લાસ્ટિકનું મટીરિયલ છે અને આ મટીરિયલમાંથી અલગ અલગ મશીનોમાં જે છે દાણા બનાવવામાં આવતા હતા। પરંતુ જે રીતના આગની ઘટના બની હતી, ફાયરની ટીમ આવી પહોંચી હતી। હાલ જોઈ શકાય છે કુલિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ જોઈ શકાય લાખો રૂપિયાની મશીન જે છે આગની ચપેટમાં બળીને ખાક અહીં થઈ ગઈ છે। કારણ જે રીતના અહીં કામ કરી રહ્યા હતા કર્મચારીઓ, 5 લોકો દાઝી ગયા છે તે રીતના અહીં વાત સામે આવી છે। હાલ તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફાયરના જે જવાનો જે છે સતત મહેનતમાં જોડાઈ ગયા છે। ફાયર અધિકારી પણ અહીં ઉપસ્થિત છે। અલગ અલગ આ મશીનો છે, મશીનો પણ બળીને ખાક થઈ ગઈ છે અને જે પ્લાસ્ટિકનો જે અહીં જથ્થો રાખવામાં આવ્યો હતો જેનાથી દાણા બનતા હતા એ પણ બળીને ખાક થઈ ગયા છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે આ આગની ઘટનામાં કામ કરતા 5 કર્મચારીઓ દાઝી ગયા છે। કારણ આગ લાગવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી અને આગની ચપેટમાં 5 જેટલા કર્મચારીઓ અહીં આવી ગયા હતા। ગંભીર રીતે દાઝી ગયેલા તમામને જે છે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જ્યારે પ્રાથમિક ધોરણે વાત સામે આવી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગને લઈને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે। હાલ તમામની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।